શું માત્ર એક બ્લાસ્ટે 9 પરિવારોની દુનિયા ઉજાડી નાખી? 5 છોકરા મૃત્યુ પામ્યા. હવે મારે શું કરવાનું? આખરે એક પિતાના મોઢેથી આ શબ્દો કેમ નીકળ્યા? એક જ પરિવારના 5 સભ્યોના મોત. આખરે અમદાવાદની આ ફેક્ટરીમાં એવું શું બન્યું? ચાલો જાણીએ આ દુર્ઘટના પાછળનું સમગ્ર સત્ય અને પોલીસ તપાસમાં થયેલા મોટા ખુલાસા. ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના રામોલ ગતરાડ રોડ પર શનિવારનો દિવસ બીજા દિવસોની જેમ જ શરૂ થયો હતો. ફેક્ટરીની અંદર રોજની જેમ કામ ચાલી રહ્યું હતું. કોઈ ફટાકડામાં કેમિકલ ભરી રહ્યો હતો, કોઈ પેકિંગ કરી રહ્યો હતો, તો કોઈ તૈયાર માલ ગોઠવી રહ્યો હતો. કોઈએ થોડા મહિના પહેલા જ કામ શરૂ કર્યું હતું. અહીં કામ કરતા મોટાભાગના લોકો પંચમહાલ, દાહોદ અને ખેડા જેવા જિલ્લાઓમાંથી રોજીરોટીની શોધમાં અમદાવાદ આવ્યા હતા. કોઈ પોતાના પરિવારનું ભવિષ્ય સુધારવા મહેનત કરી રહ્યો હતો, તો કોઈ 2 ટંકની રોટી માટે. પરંતુ કોઈની ખબર જ ન હતી કે થોડા જ પળોમાં આ ફેક્ટરી તેમની જિંદગીનો છેલ્લો દિવસ સાબિત થવાની હતી. અને પછી એક જોરદાર ધડાકો થયો. એવો ધડાકો કે આસપાસના લોકોના કાન શૂન્ય થઈ ગયા. થોડી જ સેકન્ડમાં આખી ફેક્ટરી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ. ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા. થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સાયરન સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા. એક પછી એક ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ કેટલાક લોકો જીવનની જંગ હારી ચૂક્યા હતા, જ્યારે કેટલાક સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા. અને સૌથી દુઃખદ વાત એ હતી કે આ 9 માંથી 5 લોકો એક જ પરિવારના હતા. એક જ પળમાં આખો પરિવાર તૂટી ગયો. કેટલાક બાળકોના માથેથી માતાનો હાથ ઉઠી ગયો, તો ક્યાંક માતા પિતાએ પોતાના સંતાનો ગુમાવ્યા. પરંતુ આ દુર્ઘટનાનો સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય હજુ સામે આવવાનો બાકી હતો. એલજી હોસ્પિટલની બહાર એક પછી એક શબવાહિનીઓ પહોંચવા લાગી. સફેદ કપડામાં લપેટાયેલા મૃતદેહોને ખૂબ જ સાવધાનીથી પોસ્ટમોર્ટમ રૂમ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના કોરિડોરમાં એક અજીબ સન્નાટો હતો. બહાર પરિવારજનોની આંખોમાં આશા હતી. રાત્રે લગભગ 11:30 વાગ્યે દાહોદ અને પંચમહાલથી પરિવારજનો અમદાવાદ પહોંચવા લાગ્યા. પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનો આશા અને ભય વચ્ચે પોતાના સ્વજનોની ઓળખની રાહ જોઈ રહ્યા હતા. દરેક ઓળખ સાથે હોસ્પિટલમાં ચીસો વધુ ગુંજવા લાગી. એક તરફ પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી હતી, તો બીજી તરફ કોઈ માં પોતાના દીકરાના ચહેરા પરથી છેલ્લી વાર હાથ ફેરવી રહી હતી. કોઈ ભાઈ પોતાની બહેનને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. અને એ જ સમયે એક પરિવાર પર તો જાણે આખું આકાશ તૂટી પડ્યું. દાહોદ જિલ્લાના સંજેલીમાંથી આવેલા શકુરભાઈને જ્યારે ખબર પડી કે તેમની એક દીકરી અને 4 ભાણેજ હવે આ દુનિયામાં નથી, ત્યારે તેઓ પોતાની જાતને સંભાળી પણ શક્યા નહીં. આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, ગળામાંથી શબ્દો પણ નીકળતા ન હતા. અને પછી તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, 5 છોકરા મૃત્યુ પામ્યા, હવે મારે શું કરવાનું? આ એક વાક્યમાં એક પિતાનું દુઃખ હતું, એક પરિવારનું તૂટી ગયેલું ભવિષ્ય હતું, અને એક એવી પીડા હતી કે જે કદાચ શબ્દોમાં ક્યારેય સમાઈ નહીં શકે. પરંતુ આ દુર્ઘટના માત્ર એક પરિવારની ન હતી. બીજા એક ખૂણે અનિલભાઈ પણ પોતાની બહેનના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. તેમને ખબર પણ ન હતી કે થોડા જ સમયમાં તેમને પોતાની બહેનનો મૃતદેહ ઓળખવાનો આવશે. અનિલભાઈએ બહેન અને ઓળખીતાઓને અનેક ફોન કર્યા, પરંતુ ક્યાંયથી જવાબ ન મળતા તેઓ સીધા ઘટના સ્થળે અને ત્યાંથી હોસ્પિટલ પહોંચ્યા. અનિલભાઈએ પોતાની બહેન સવિતા બહેનનો મૃતદેહ ઓળખ્યો. વાત કરતા કરતા તેમનો અવાજ ધીમો પડી ગયો. તેમણે કહ્યું, છેલ્લા 4-5 દિવસ પહેલા વાત થઈ હતી. આટલું બોલતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સવિતા બહેનનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ સુરેશભાઈ ગંભીર રીતે દાઝી જતા બર્ન વોર્ડમાં સારવાર હેઠળ હતા. એક જ ક્ષણમાં આખો પરિવાર વિખેરાઈ ગયો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. પરંતુ આ દુર્ઘટનાએ સૌથી મોટો ઘાતો દાહોદના એક પરિવારને આપ્યો. એક જ પરિવારના 5 સભ્યો એક સાથે હંમેશા માટે વિદાય લઈ ચૂક્યા હતા. દીકરી, 3 ભાણેજીઓ અને 1 ભાણેજ. એક જ વિસ્ફોટે આખું કુટુંબ તોડી નાખ્યું. પરિવારના લોકો વારંવાર એક જ સવાલ પૂછી રહ્યા હતા, જો ફેક્ટરી બંધ હતી તો પછી કામ કેમ ચાલતું હતું? તપાસમાં સામે આવ્યું કે ફેક્ટરીનું લાયસન્સ 4 માર્ચ 2026ના રોજ રદ થઈ ચૂક્યું હતું. તેમ છતાં ત્યાં ગેરકાયદે ફટાકડા બનાવવાનું કામ ચાલુ હતું. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અને ઘટના સ્થળેથી 15 કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા પ્રમાણે આ ફેક્ટરીનું સંચાલન મેહુલ ડોડિયા, તેમની માતા રમીલાબહેન ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદ કરતા હતા. ઘટના સમયે મેહુલ અને રમીલાબહેન બંને ફેક્ટરીમાં હાજર હતા. વિસ્ફોટમાં રમીલાબહેન પણ ઘાયલ થયા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ પહેલી વાર પણ ન હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014માં પણ આ જ સ્થળે આગ લાગી હતી. તે વખતે પણ એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરવામાં આવ્યું. પછી ફરી નવા નામે લાયસન્સ લેવામાં આવ્યું અને આખરે ફરી એક વખત એ જ બેદરકારી અને ફરી અનેક નિર્દોષ લોકોના જીવ. આ દુર્ઘટના માત્ર એક બ્લાસ્ટ નથી. આ 9 લોકોના મૃત્યુની કહાની પણ નથી. આ એ મજૂરોની કહાની છે જેઓ રોજ 2 ટંકની રોટી માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હતા. આ એ પરિવારોની કહાની છે જે આજે પણ પોતાના સ્વજનોના કપડાં, રમકડાં અને યાદોને જોઈને રડી પડે છે. અને આ એ સવાલની કહાની છે જેનો જવાબ હજુ પણ સમાજ શોધી રહ્યો છે. પરંતુ જેઓ પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે તેમના માટે કોઈ જવાબ ક્યારેય પૂરતો નહીં હોય. કારણ કે એક પિતાના શબ્દો આજે પણ કાનમાં ગુંજી રહ્યા છે. 5 છોકરા મૃત્યુ પામ્યા, હવે મારે શું કરવાનું? કદાચ આ એક વાક્ય સમગ્ર દુર્ઘટનાની સૌથી મોટી સાક્ષી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.